સર તમારો વિડિયો ચોંટે છે. આજે આપેલું એટલે કદાચ હશે પ્રોબ્લેમ, કારણ કે અહીં તો બધા કોમ્પ્યુટર ને બધા ક્લાસમાં ચાલુ હોય, થોડું ઘણું વચ્ચે રહેશે. બરાબર. તો જો 7મું ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે, 9મું ચેપ્ટર ઉદ્વિકાસ. બરાબર છે. તો આપણા બાયોલોજીમાં એક બીજું નામ આવે છે ઉત્ક્રાંતિ. તમે લોકો જ્યારે 11મા ધોરણમાં વ્યક્તિકરણ ટોપિક ભણ્યા ત્યારે તમને ખ્યાલ છે કે અર્ધીકરણ એકની પૂર્વાવસ્થા એકમાં વ્યક્તિકરણ નામની ક્રિયા છે. વ્યક્તિકરણ નામની ક્રિયાને લીધે ઉદ્વિકાસ થાય, ઉદ્વિકાસ અથવા ઉત્ક્રાંતિ. તો શબ્દ તો 11મા બાયોલોજીથી તમે જાણો છો. તો ઉદ્વિકાસ કે ઉત્ક્રાંતિ શું છે? તો કે પૃથ્વી પર જે સજીવો છે, અસંખ્ય વનસ્પતિઓ અને અસંખ્ય પ્રાણીઓ છે, એ જ્યારથી ઉત્પન્ન થયા, એટલે કે આજથી કરોડો વર્ષ પહેલા ઉત્પન્ન થયા છે, એ પેલા પૃથ્વી કરોડો વર્ષ પહેલા ઉત્પન્ન થઈ. બરાબર. તો પૃથ્વી ઉત્પન્ન થઈ પછી પૃથ્વી પર જીવ ઉત્પન્ન થયો, બદલાવ થયો, બદલાવ એટલે ફેરફાર થયા, ચેન્જીસ થયા. આ ક્રિયાને ઉદ્વિકાસ કહેવાય. બરાબર. અથવા બીજી રીતે બોલીએ તો સજીવોનો ક્રમશઃ વિકાસ એટલે ઉદ્વિકાસ. અવાજ તો સંભળાય છે ને તમને? મારો અવાજ તો સંભળાય છે? નહીં સર, અવાજ ચોંટે છે. થોડો નેટનો પ્રોબ્લેમ તો છે, હું હજી ટ્રાય કરું વધારે. ચાલો, ઉદ્વિકાસ છે એ પૃથ્વી પરના સજીવોનો ઇતિહાસ છે. બરાબર. કે ભાઈ પૃથ્વી પર ક્રમશઃ સજીવોનો વિકાસ થતો ગયો. પેલા સરળ કક્ષાના સજીવો હતા, ત્યાંથી ક્રમશઃ જટિલ કક્ષાના સજીવો. બરાબર. આને બાયોલોજીમાં ઉદ્વિકાસની ક્રિયા આપણે સમજવી હોય એટલે જીવની ઉત્પત્તિ સમજવી પડે. બરાબર. પૃથ્વી પર જીવની ઉત્પત્તિ કેવી રીતે થઈ, ભલે એની કોઈ પ્રાયોગિક પરફેક્ટ સાબિતી તો નથી આપણી પાસે, ત્યારે માનવ એટલે કોઈ સંશોધન તો કર્યા ન હોય કે ભાઈ પૃથ્વી પર જીવની ઉત્પત્તિ થઈ અને ત્યાર પછી ક્રમશઃ ઉદ્વિકાસ થઈ. બરાબર. તો ઉદ્વિકાસ સમજવા માટે સૌ પહેલા આપણે પૃથ્વી પર જીવની ઉત્પત્તિ સમજવી પડે. હવે આમાં કેટલીક કાલ્પનિક અને આંકડાકીય માહિતી એ તમારે યાદ રાખવી પડે છે, કારણ કે મેં 4
સર તમે મ્યુટ છો. તો ચેપ્ટર નું નામ લખો, વિકાસ. સર તમારો વિડિયો બહુ ચોંટે છે. આપણે કહું તો છું નેટનો પ્રોબ્લેમ થોડી વાર હજી રહેશે 5-10 મિનિટ, કારણ કે આ પેલો સ્કૂલેથી હું લેક્ચર લઉં છું ને, એટલે અહીંયા એક સાથે બધું શરૂ હોય. ક્લાસના બધા ક્લાસના કમ્પ્યુટર શરૂ હોય, બધા એક બે લાઈવ લેક્ચર ચાલતા હોય, બધા પેલા લેક્ચરના વિડિયો બધા સર મૂકતા હોય, એટલે એક સાથે નેટ ઉપર લોડિંગ થાય છે. શુક્રવારે એવું હોય કે મારે સવારે સ્કૂલ પર આવવાનું હોય, બરાબર? ઓકે, તો ઉદ વિકાસ નું આ 7મું ચેપ્ટર છે એ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો તમને શરૂઆતની બધી માહિતી આપી દીધી કે ઉદ વિકાસ પર રહેલા જે સજીવો છે, સજીવોની જ્યારથી ઉત્પત્તિ થઈ ત્યારથી અત્યાર સુધીમાં તેમાં જે ક્રમશઃ વિકાસ થયો, જે બદલાવ થયા, જે ફેરફાર, તેના ઇતિહાસનો અભ્યાસ ઉદ વિકાસ. વિકાસ તો પહેલા પૃથ્વી પર જીવની ઉત્પત્તિ થઈ, પૃથ્વી પર ઉત્પત્તિ થઈ, બરાબર? આ વ્યાખ્યા લખજો પહેલા. પૃથ્વી પર જીવની ઉત્પત્તિ થઈ ત્યારથી અત્યાર સુધી અને પ્રાણી ક્રમશઃ જે બદલાવ થયા, એટલે ફેરફાર થયો, બદલાવ થયો, ઉદ વિકાસ. તો પૃથ્વી પર જીવની ઉત્પત્તિ થઈ, પૃથ્વી પર સજીવ ત્યારથી માંડી અત્યાર સુધી વનસ્પતિઓ અને પ્રાણીઓ જેવા જે બદલાવ થયા એટલે કે ફેરફાર થયો, એ ફેરફારને બાયોલોજીમાં ઉદ વિકાસ કહેવાય, બરાબર? હવે જનરલી આ ઉદ વિકાસની વાત જ્યારે પણ આવે છે ત્યારે આપણા મનમાં હંમેશા એક મુદ્દો એ હોય છે કે ભાઈ ઉદ વિકાસ થાય એટલે પૃથ્વી પર ક્રમશઃ સરળ સજીવો હોય એમાંથી જટિલ સજીવોનું નિર્માણ થાય. એટલે કે પૃથ્વી પર પહેલા બધા સરળ સજીવો હતા, એકદમ નીચલી કક્ષાના સજીવો હતા, કેમ બેક્ટેરિયા હતા, અમુક ફૂગ હતી. પછી ક્રમશઃ એમાંથી જટિલ સજીવોનું નિર્માણ થયું, એટલે વનસ્પતિઓ બની, પછી પ્રાણીઓ બન્યા, પ્રાણીઓમાં પણ છેલ્લે સસ્તન સુધીના પ્રાણીઓ એટલે આપણી માનવ જાતિ ઉત્પન્ન થઈ. તો આ ઉદ વિકાસ કહેવાય. હજી પણ ઉદ વિકાસની પ્રક્રિયા તો ચાલુ જ રહેવાની, કારણ કે ઉદ વિકાસની પ્રક્રિયા છે એ ખૂબ ધીમી છે. ઉદ વિકાસ દરમિયાન થતા પરિવર્તન છે એ ખૂબ ધીમા થાય છે, એમાં અનેક વર્ષો વીતી જાય છે. ઉદ વિકાસ છે એ બહુ ઝડપથી થઈ જતી ક્રિયા નથી. હજારો, લાખો કે કરોડો વર્ષને અંતે ઉદ વિકાસ થાય છે, બરાબર? એટલે ઉદ વિકાસ ખૂબ જ ધીમી ક્રિયા છે, એકદમ ધીમી ક્રિયા છે. ધીમે 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 સજીવોમાં ફેરફાર થતા જાય, વર્ષો વીતતા જાય અને ઉદ વિકાસ થતો જાય, બરાબર? ઉદ વિકાસ થવા માટે કેટલીક પ્રક્રિયાઓ જવાબદાર છે. જેમ કે એક તો તમે બધા જાણો છો કે પહેલા સંજાત સૂત્રોની જોડ હોય, એમાં વચ્ચે વ્યક્તિકરણ થાય, વિકસી શું થાય છે તો વાતો કરી. તો ઉદ વિકાસ છે એના માટે ઘણી પ્રક્રિયાઓ જવાબદાર છે. હમણાં મેં તમને કીધું એમ કે એક તો વ્યક્તિકરણ જવાબદાર છે. તો વ્યક્તિકરણ જવાબદાર છે એટલે
સમજાત રંગસૂત્રો છે એની વચ્ચે જનીનોની અદલાબદલી થાય અને સમજાત રંગસૂત્રો વચ્ચે જનીનોની અદલાબદલી થાય તેને બાયોલોજીમાં વ્યતિકરણ કહેવાય. બરાબર છે. તો ઉદ્વિકાસ થવા માટે એક તો વ્યતિકરણની ક્રિયા જવાબદાર છે. શેની ક્રિયા જવાબદાર? તો ઉદ્વિકાસ થવા માટે એક તો વ્યતિકરણની, પછી કેટલીક વખત ઉદ્વિકાસ થવા માટે
અનમ્યુટ કરો ને સર. સર તમે મ્યુટ છો. ઓકે, ચાલો હવે રેડી? હવે સમજાય છે હા બરાબર? તો આપણે હવે નેટનો નહીં લગભગ પ્રોબ્લેમ આવે. તમે બહુ ચોખ્ખા દેખાવા માંડ્યા બરાબર. તો ઉદ્વિકાસની વાત શરૂ કરી હતી. મેં તમને ખાલી ઉદ્વિકાસનો અર્થ શું થાય એ જ લખાયેલું છે હજી. તો તમે લોકો જાણો છો કે ઉદ્વિકાસ છે એ એવી ઘટના છે કે પૃથ્વી પર જીવની ઉત્પત્તિ થઈ ત્યારથી અત્યાર સુધી, અને પૃથ્વી પર જીવ ઉત્પન્ન થયો ત્યારથી અત્યાર સુધી વનસ્પતિઓ અને પ્રાણીઓમાં ક્રમશઃ જે બદલાવ થયા એટલે ફેરફાર થયા, ચેન્જિંગ થયા, આ બાબતને ઉદ્વિકાસ કે ઉત્ક્રાંતિ કહેવાય છે. હિતેશ્રી, કાચરિયા, હાર્દિક, પટેલ, સ્નેહા, આમના વિડીયો જે ઓફ છે, વિડીયો ઓન કરો. ઇંગ્રાડિયા રેન્સી, તારો વિડીયો ક્લિયર નથી દેખાતો. ઓકે, તો આ ઉદ્વિકાસની વ્યાખ્યા છે. તો ઉદ્વિકાસની ઘટના સમજવા પહેલા આપણે બ્રહ્માંડની ઉત્પત્તિ સમજવી પડે, અને બ્રહ્માંડમાં પૃથ્વીની ઉત્પત્તિ અને પૃથ્વી પર જીવની ઉત્પત્તિ, આ ત્રણ ઘટનાઓ છે એને પહેલા ક્રમશઃ વિચારવી પડે. બરાબર છે? ઓકે, તો હવે પછીની વાત એવી આવે છે, આ તો લખાઈ ગયું ને કે પૃથ્વી પર જીવની ઉત્પત્તિ થઈ ત્યારથી અત્યાર સુધી વનસ્પતિઓ અને પ્રાણીઓમાં ક્રમશઃ જે બદલાવ થયા, જે ફેરફાર થયા, તેને બાયોલોજીમાં ઉદ્વિકાસ કહેવાય છે. રાઈટ? બરાબર છે. હવે વાત એ છે કે આપણે ઉદ્વિકાસની ઘટના લખતા નથી. ઉદ્વિકાસની ઘટના સમજવા માટે ઉદ્વિકાસની ઘટના સમજવા માટે પહેલા બ્રહ્માંડની ઉત્પત્તિ સમજવી પડે. એટલે પૃથ્વી પર બ્રહ્માંડની ઉત્પત્તિ કઈ રીતે, પછી તેના પર પૃથ્વીની ઉત્પત્તિ સમજવી પડે. કે ભાઈ પૃથ્વી કઈ રીતે ઉત્પન્ન, અને પછી પૃથ્વી પર જીવની ઉત્પત્તિ સમજવી પડે. તો પહેલા બ્રહ્માંડની ઉત્પત્તિ, પછી પૃથ્વીની ઉત્પત્તિ, અને પછી જીવની ઉત્પત્તિ, આ ત્રણ ઘટનાઓને આપણે ક્રમમાં સમજવી પડે. હવે આમાં તો બીજું કાંઈ નહીં કે બ્રહ્માંડની ઉત્પત્તિ કઈ રીતે છે. બરાબર? તો પહેલા આપણે બ્રહ્માંડ લખતા નહીં હતું, પહેલા હું તમને બધી માહિતી આપી દઉં, કારણ કે આ ચેપ્ટરમાં ટેકનિકલ મુદ્દો તો બહુ ઓછા છે, થિયરિકલ વસ્તુ વધારે છે, અને એ પણ તમારે પરફેક્ટ યાદ રાખવાની છે. આંકડાને એવું પૂછાય છે. આ પહેલો વિભાગ છે હજી ચેપ્ટરનો. ચેપ્ટરના પહેલા વિભાગમાંથી એક એમસીક્યુ આવે છે, બીજા વિભાગમાંથી 2 એમસીક્યુ આવે છે, ત્રીજા વિભાગમાંથી 1 આવે છે. એમાં પહેલો અને ત્રીજો વિભાગ છે ને સદંતર માહિતી છે. કેટલીક માહિતી એવી છે કે તમને એમ થાય ગોળીઓ હોય છે, આવું થોડું હોય, એમ આવું કેમ બને, તો એ વાતને આપણે સ્વીકારવાની છે. બરાબર? વચ્ચેનો ટોપિક છે જેમાંથી 2 એમસીક્યુ આવે છે, એ સારો છે, એ બાયોલોજીકલ છે, પ્યોર બાયોલોજીકલ છે, અને એના એમસીક્યુ તો તમને પણ તૈયાર કરવા ગમે, અને 1-2 વાર વ્યવસ્થિત તૈયાર કરી નાખો, પછી 4 મહિના 2 મહિના 3 મહિના ભૂલાય એવા નથી. એમાં ચેપ્ટર ભૂલાય એવું નથી. ભલે આમ વાંચો ત્યારે એવું લાગે કે ભાઈ આવું આપણે શા માટે વાંચીએ છીએ, આપણે બાયોલોજીના વિદ્યાર્થીને આવું વાંચવાની શું જરૂર, બરાબર, એવો અહેસાસ થાય. બરાબર? પણ 4 એમસીક્યુ છે, 4 ગુણ્યા 4 16 માર્ક્સનો સવાલ છે, અને 16 માર્ક્સ લઈ શકાય એવા છે. કારણ કે કોઈ સંભાવના જ નથી કે આ ચેપ્ટરમાંથી ગમે તેવું ધારે તો પણ અઘરો એમસીક્યુ બનાવી શકે. કોઈ પોસિબિલિટી જ નથી, કોઈ શક્યતા નથી. તો તમારે અત્યારથી મન બનાવી લેવું જોઈએ કે 4 એમસીક્યુના માર્ક્સ તમારે લઈ લેવા છે, 16 માર્ક્સ. બરાબર? અને બહુ ઓછી મહેનતમાં 16 માર્ક્સ લેવા માટે ખરેખર જેટલી મહેનત કરવી પડે એટલી મહેનત પણ આ ચેપ્ટરમાં કરવી પડે તેમ નથી. આ બધી બાબતો તમારી પરફેક્ટમાં છે.
તો આ ચેપ્ટરનો પહેલો વિભાગ છે. તો એમાં બ્રહ્માંડની ઉત્પત્તિની પહેલા ચર્ચા કરી. હમણાં નહીં લખતા, તમે હું લખાવું છું પછી. તો બ્રહ્માંડની ઉત્પત્તિની વાત કરીએ આપણે, બરાબર? બ્રહ્માંડની તો એવું કહેવાય છે કે બ્રહ્માંડની ઉત્પત્તિ છે ને એ 20 બિલિયન વર્ષ પહેલા, 20 બિલિયન વર્ષ પહેલા થઈ હશે. 20 બિલિયન વર્ષ પહેલા થઈ હશે. 1 બિલિયન એટલે ખબર ને 1 અબજ, 100 કરોડ, એટલે 20 બિલિયન, રાઈટ? એટલે 20 અબજ થાય. તો આજથી 20 અબજ વર્ષ પહેલા બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ હશે. કઈ રીતે થઈ હશે? તો એવું માનવામાં આવે છે કે બિગ બેંગ આ એમસીક્યુ પૂછાય. બિગ બેંગ વાત કે બિગ બેંગ થિયરી મુજબ, બિગ બેંગ થિયરી મુજબ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ હશે. બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ હશે. તો બિગ બેંગ વાત અથવા બિગ બેંગ થિયરી મુજબ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ હશે. તો બિગ બેંગ વાત શું છે? તો કે બિગ બેંગ એટલે મહાવિસ્ફોટ. એટલે કે વર્ષો પહેલા કોઈ મહાવિસ્ફોટ થયો હશે. પણ બિગ બેંગ એવું નામ કેમ આપવામાં આવ્યું? તો કે ભૌતિક દ્રષ્ટિએ શક્ય ન હોય તેવો વિસ્ફોટ થયો છે. તો તમને એમ કે ચાલો બંધ કરો, આમે નેટનો પ્રોબ્લેમ છે, આવું શક્ય ન હોય એવું શા માટે કહો છો? તો મેં તમને પહેલા કીધું, આ બધી કલ્પનાઓ છે, આ કાલ્પનિક થિયરી છે. સીધી વાત છે ને, આજથી 20 બિલિયન વર્ષ પહેલા જે ઘટના બની હોય એ ઘટનાને કોઈ જોઈ તો નથી, અથવા જોયું હોય તો કે ત્યારે આઈફોન તો નહોતા આવતા, ચાલો વિડીયો રેકોર્ડ કરી લે, ફોટા પાડી લે, અને આખી દુનિયાને અત્યારે ફોટા આપે, બરાબર? એ તો કાંઈ પોસિબલ નથી. એટલે તમારે એવું કાંઈ વિચારવાનું નથી કે ભાઈ આ સાચું હશે ને ખોટું હશે ને આ કાલ્પનિક છે ને આવું હોય જ નહીં. એ બધું કોઈ સાબિત નથી કર્યું, કોઈ સાબિત કરવા પ્રયાસ નથી કરતા. આપણે તો શબ્દ આવે, આંકડો આવે એટલે એમસીક્યુ તૈયાર કરી નાખવાનું, એટલે પરીક્ષા પૂછે કે આપણા માર્ક આવે. બીજું આપણે કઈ મદદ મારી પડવાનું નહીં, અને બીજા બહુ મદદ દોડાવવાનું નહીં, બરાબર? એટલે ખોટી આપણી તાકાત ઓછી નથી, બરાબર? તો 20 બિલિયન વર્ષ પહેલા પૃથ્વી પર જીવની ઉત્પત્તિ થઈ હશે. અને તે બિગ બેંગ વાત કે બિગ બેંગ થિયરી મુજબ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ હશે. તો બિગ બેંગ એક મોટો ભૌતિક રીતે શક્ય ન હોય તેવો મહાવિસ્ફોટ છે. બિગ બેંગ એક ભૌતિક રીતે શક્ય ન હોય એવો મોટો વિસ્ફોટ છે, મહાવિસ્ફોટ. એ મહાવિસ્ફોટ દ્વારા બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ હશે. પછી બ્રહ્માંડમાંથી, ધારો કે આખું બ્રહ્માંડ છે, બરાબર? બ્રહ્માંડમાંથી એક આવા નાના કણ સ્વરૂપે પૃથ્વી છૂટી પડી હશે. બ્રહ્માંડમાંથી એક નાના કણ સ્વરૂપે, એક અંશ સ્વરૂપે પૃથ્વી છૂટી પડી હશે. એટલે બ્રહ્માંડમાંથી પૃથ્વીની ઉત્પત્તિ થઈ હશે. તો આ 4-5 મુદ્દા અગત્યના છે, એ નોંધી લો, લખો. ઉદ્વિકાસ સમજવા માટે ક્રમશઃ ઉદ્વિકાસ સમજવા માટે ક્રમશઃ લખો. બ્રહ્માંડની ઉત્પત્તિ, ક્રમશઃ બ્રહ્માંડની ઉત્પત્તિ એટલે પહેલા બ્રહ્માંડની, પછી એરો કરી લો પૃથ્વીની ઉત્પત્તિ, બ્રહ્માંડની ઉત્પત્તિ, પછી પૃથ્વીની ઉત્પત્તિ અને જીવની ઉત્પત્તિ. જીવની ઉત્પત્તિ જેવી ઘટનાઓ સમજવી પડે. તો ફરી જુઓ શું કહે છે? ઉદ્વિકાસ સમજવા માટે ક્રમશઃ બ્રહ્માંડની ઉત્પત્તિ, પૃથ્વીની ઉત્પત્તિ અને જીવની ઉત્પત્તિ જેવી ક્રિયાઓ સમજવી પડે. ઓકે, ચાલો આગળ વધો. લખો. બ્રહ્માંડ
બરાબર? તો લખો બ્રહ્માંડ ખૂબ વિશાળ છે, અમર્યાદિત કદ ધરાવે છે, અમર્યાદિત કદ ધરાવે છે, બરાબર? વિશાળ છે, અમર્યાદિત કદ ધરાવે છે તથા આકાશ ગંગા ધરાવે છે, આકાશ ગંગા ધરાવે છે. પછી લખો આ આકાશ ગંગા દેખો ઘણા બધા તારાઓ, ગ્રહો અને ખડકાળ પદાર્થ, ઘણા બધા તારાઓ, ગ્રહો અને ખડકાળ પદાર્થ થી બનેલું છે. ઘણા તારાઓ, ગ્રહો અને ખડકાળ પદાર્થોથી બનેલું છે તથા તેમાં વાયુ અને રજકણના વાદળો છે. તેમાં વાયુ અને રજકણના વાદળો છે. તેમાં વાયુ અને રજકણના વાદળો છે. તો આ એક વાક્ય MCQ માટે કામનું છે. ચેક કરો તો હું કીધું બ્રહ્માંડ છે એ ઘણી બધી આકાશગંગાઓનું બનેલું છે. આકાશગંગા છે એ તારાઓ, ગ્રહો અને ખડકાળ પદાર્થો ધરાવે છે, વાયુ અને રજકણના વાદળો છે. ઓકે, હવે આ બ્રહ્માંડ છે એનું કદ તો અતિ વિશાળ છે, બરાબર? અને બ્રહ્માંડમાંથી જ પૃથ્વી છૂટી પડી, પૃથ્વી ઉત્પન્ન થઈ. જો આપણે બ્રહ્માંડના કદ સાથે પૃથ્વીના કદની સરખામણી કરીએ, બ્રહ્માંડના કદ સાથે પૃથ્વીના કદની સરખામણી કરીએ તો પૃથ્વીનું કદ બ્રહ્માંડના કદની સાપેક્ષે એકમાત્ર કણ જેટલું હોય છે, બરાબર? આ આખું બ્રહ્માંડ છે, આ આખું બ્રહ્માંડ છે, આ એનું કણ છે એટલે પૃથ્વી છે. તો ચાલો આટલી પૃથ્વી છે, તો આખું આ બ્રહ્માંડ છે એમાં આટલી પૃથ્વી છે. તો બ્રહ્માંડનું કદ કેટલું વિશાળ છે, બરાબર? જો એના કદની સરખામણી પૃથ્વીના કદ સાથે કરવામાં આવે તો પૃથ્વીનું કદ બ્રહ્માંડના કદની સાપેક્ષે એક માત્ર કણ જેટલું છે. તમને આ તો મોરારી બાપુની કથા ચાલતી હોય એવું લાગે છે. આમાં કઈ બાયોલોજી જેવું લાગતું નથી, પણ મેં તમને કીધું ને આ ચેપ્ટરના બે વિભાગ એવા કાલ્પનિક છે. એમાં તમારે ખાલી ગોખી નાખવાનું છે અને જેટલું યાદ રાખવાનું છે એટલા મુદ્દાઓ તમને લખાઈ દઉં છું, બરાબર? ઓકે, તો હવે બ્રહ્માંડની ઉત્પત્તિમાં આગળ લખો બિગ બેંગ થિયરી. બિગ બેંગ થિયરી જો અહીં લખ્યું છે બિગ બેંગ થિયરી. આ MCQ પૂછાઈ ગયો એકવાર, એટલે રીટમાં જ પૂછાઈ ગયો. ફરીથી બોલો તો. બિગ બેંગ થિયરી અહીં લખ્યું છે. બિગ બેંગ થિયરી મુજબ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ હશે એવું માનવામાં આવે છે. બિગ બેંગ થિયરી મુજબ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ હશે એવું માનવામાં આવે છે. અને બ્રહ્માંડની ઉત્પત્તિ લગભગ 20 બિલિયન
અહીંયા લખ્યું છે જો 20 બિલિયન વર્ષ પહેલા થઈ હશે બરાબર. તો આ બે એમસીક્યુ મળ્યા, એક આંકડો અને એક બિગ બેંગ થિયરી. આ તો નહીં જ ભૂલાવવું જોઈએ. બીજું બધું તમે વાંચો અને કંટાળો આવે તમને વાક્યો ન ગમે તો કાંઈ વાંધો નહીં, તમારી ઈચ્છા, બરાબર. પણ આ બે નહીં ભૂલાવવું જોઈએ. કઈ થિયરી મુજબ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ હોવાનું માનવામાં આવે છે? બિગ બેંગ. બિગ બેંગ શું છે? એક અકલ્પનીય મોટો ભૌતિક વિસ્ફોટ છે, બરાબર. લગભગ કેટલા વર્ષ પહેલા બ્રહ્માંડ ઉત્પન્ન થયું હશે તેવું માનવામાં આવે છે? તો કેટલા વર્ષ પહેલા? 20 બિલિયન. જોજો, મિલિયન નહીં, બિલિયન. એટલે મિલિયન અને બિલિયનમાં જો તમારું મગજ કઈ અટવાઈ જતું હોય અને તમે ભૂલ કરી શકતા હો તો તમારે ત્યાં 20 અબજ એવું યાદ રાખવું જોઈએ, બરાબર, કે 20 અબજ વર્ષ પહેલા બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ હશે એવું માનવામાં આવે છે. ચાલો, હવે બિગ બેંગ થિયરી શું છે? તો હમણાં મેં તમને કીધું કે બિગ બેંગ થિયરી એક અકલ્પનીય મોટો ભૌતિક વિસ્ફોટ છે. લખ બિગ બેંગ એ અકલ્પનીય બરાબર ભૌતિક વિસ્ફોટ છે. ઓકે, લખો. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હશે, કે તેની કલ્પના શક્ય નથી. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હશે કે તેની કલ્પના કરવી શક્ય નથી, બરાબર. એટલે અકલ્પનીય શક્તિશાળી હશે, બરાબર. ઓકે, હવે નીચે છે ને જે વાક્ય લખો ને એ ઘટનાનો ક્રમ બતાવે છે. સાંભળજો, લખતા નહીં આપણા કઈ. જો આ માની લો બિગ બેંગ એટલે એક મોટો વિસ્ફોટ. હવે કોઈ પણ વિસ્ફોટ થાય આપણે ખાલી ખબર ને સુતળીઓ બોમ્બ દિવાળીઓ ફોડવી તો એના ટુકડા આજુબાજુ કેટલા ઉડે છે. આ તો કલ્પના ન થઈ શકે એટલો મોટો વિસ્ફોટ છે. હમણાં તમને ખબર ને એક ભાઈએ સુતળીઓ ફોર્મ મોઢામાં ફોડ્યો હતો, અંદર હાડકા બધું તૂટી ગયું, સ્નાયુ. કંઈક શરત લગાવી હતી, 20-22 વર્ષનો કોઈ સ્ટુડન્ટ જ હતો લગભગ કોલેજનો કે છોકરો હશે, બરાબર. તો મોઢામાં સુતળીઓ પડ્યો. એટલે આ વાતો તમને એટલા માટે કરું છું, તમે સર્જન બનો ને તો દિવાળીએ તમારે ક્યાંય એટલે ક્યાંય નહીં જવાનું. કારણ કે ફટાકડાથી દાઝેલા, હાથમાં ભૂલથી ફૂટી ગયેલા, હાથમાં ફોડેલા અને હવે મોઢામાં ફોડેલા, આટલા લોકો દિવાળીની રાત, અને એમાં સુરત અમદાવાદમાં તમારી હોસ્પિટલ હશે ને તમે સર્જન હશો તો સુરત અઠવાડિયું અગાઉ દિવાળી ચાલુ થઈ જાય, ખબર ને. નાના છોકરાઓ અઠવાડિયું અગાઉ ફટાકડા ફોડવાનું ચાલુ કરે. તો વિચારો તો 1-2 કેસ રોજ મોઢું તોડીને આવે, કાં ગાલની ચામડી તોડીને આવે, કાં બીજાની ચામડી તોડીને આવે, કાં હથેળીમાં ફટાકડા ફોડીને આવે, તો એમાં ટાંકા લેવા પડે, બરાબર. તો એ સર્જન પાસે જ આવવું પડે, નહીં તો ડાઘ રહી જાય, એના સ્કાર રહી જાય, બરાબર. એટલે જો તમે સર્જન બનો, જનરલ સર્જન બનો તો તમારે દિવાળીએ ક્યાંય નહીં જવાનું. લાભ પાછળ પછી ક્યાંક જવાનું ફરવા જવું હોય.
એટલે આ તો હું તમને ખાલી કહું છું એમ, બરાબર? કારણ કે દિવાળીએ તમારે તમારે છે તમારે ફટાકડા ફોડવા જવું તો તમારે રાતે 12-1 વાગ્યા પછી જવાનું ફટાકડા ફોડવા. એટલે ઓલા જે બધા દાજવા વાળા હોય એ આવી જાય એમ. તો સર્જનની હોસ્પિટલમાં અને સિવિલ હોસ્પિટલમાં દિવાળીની રાત, દિવાળીના આગલા દિવસો, દિવાળીના 2-3 પછીના દિવસો એમાં ટ્રાફિક એટલે રહે છે કે આવા ઇન્સિડન્ટ બન્યા જ કરે છે. અને આ ઇન્સિડન્ટ કોમન છે અને નેચરલ છે, આ કંટ્રોલ ન થાય. હવે તમે આજથી 10 વર્ષ પછી મેં કીધું ને કે સર્જન ડોક્ટર બનો તો ત્યારે આવા ઇન્સિડન્ટ વધતા જ જાય, બરાબર? ઓકે, તો આ એક બિગ બેંગ એટલે મહાવિસ્ફોટ, એટલે એમાંથી બધા ઘટકો બોલો આ રીતે આમ છૂટા પડ્યા, બધા ઘટકો છૂટા પડ્યા. તેમાં કેટલાય વાયુ હતા, કેટલાય ઘન પદાર્થો હતા, બરાબર? વગેરે ઘટકો છૂટા પડ્યા. તો નીચે પોઈન્ટ લખો. બિગ બેંગના કારણે બ્રહ્માંડનો વિસ્તાર થયો. બ્રહ્માંડનો વિસ્તાર થયો. બિગ બેંગના કારણે બ્રહ્માંડનો વિસ્તાર થયો. બધા પદાર્થો ફેલાયા. લખો. અને તાપમાનમાં ઘટાડો થયો. અને તાપમાનમાં ઘટાડો થયો. એટલે તાપમાન ઘટ્યું, નીચે આવો છે ને, તાપમાન ઘટ્યું. પછી સમય જતા હાઇડ્રોજન અને હિલિયમ વાયુ બન્યા. સમય જતા હાઇડ્રોજન H2 અને હિલિયમ He જેવા ગેસ અને વાયુ નિર્માણ પામ્યા. તો સમય જતા કેટલાક વર્ષો જતા હાઇડ્રોજન અને હિલિયમ જેવા વાયુ નિર્માણ પામ્યા. પછી લખો આ વાયુનું અલ્પ વિરામ કરીને લખજો. આ વાયુનું ગુરુત્વાકર્ષણને કારણે ઘનીકરણ થયું. ગુરુત્વાકર્ષણને કારણે ઘનીકરણ થયું. ગુરુત્વાકર્ષણને કારણે ઘનીકરણ થયું. ઘનીકરણ થવું એટલે એકત્રિત થવું. વાયુ હોય એ પ્રવાહીમાં ફેરવાય તો વાયુના અણુ એકઠા થાય તો પ્રવાહી બને, એકત્રિત થાય તો પ્રવાહી બને. આને ઘનીકરણ કહેવાય. આને શું કહેવાય? ઘનીકરણ કહેવાય. એકત્રિત થવું એમ, બરાબર? તો ગુરુત્વાકર્ષણને કારણે વાયુઓનું એકત્રીકરણ થયું, બરાબર? ઓકે, છેલ્લું વાક્ય લખો. આ બધી ઘટનાઓને કારણે વર્તમાન બ્રહ્માંડમાં રહેલી આકાશ ગંગાનું નિર્માણ થયું. આકાશ ગંગાનું નિર્માણ થયું. હવે આને આપણે એક MCQ તરીકે જોવો તો કઈ રીતે પૂછાયા? તો પેલા બે MCQ હજી એકવાર યાદ કરી લઈએ કે બ્રહ્માંડની ઉત્પત્તિ કઈ થિયરી મુજબ? બિગ બેંગ થિયરી. બ્રહ્માંડની ઉત્પત્તિ કેટલા વર્ષ પહેલા? 20 બિલિયન વર્ષ. આ તો તમે પરફેક્ટ યાદ રાખજો. આ તો MCQ છે જ છે એમ, આમાં તો કોઈ સવાલ જ નથી. હવે આને એક MCQ તરીકે જોઈએ તો બ્રહ્માંડની ઉત્પત્તિનો ક્રમ જણાવો, અથવા બ્રહ્માંડની ઉત્પત્તિ માટે નીચેનામાંથી કયો ક્રમ સાચો છે? બરાબર? તો 4-5 વાક્યો લખ્યા હશે. એક, બિગ બેંગ દ્વારા બ્રહ્માંડ વિસ્તરણ પામ્યું. કારણ કે આ ઘટકો છૂટા પડ્યા તો બિગ બેંગ થયું, વિસ્તાર થયો, તાપમાન ઘટ્યું, હાઇડ્રોજન અને હિલિયમ જેવા વાયુ બન્યા, ગુરુત્વાકર્ષણથી તેમનું ઘનીકરણ થયું અને આકાશ ગંગાઓ બન્યું. સાચું? આટલા શબ્દો જ ખાલી તમે નહીં લખતા. જો બિગ બેંગ થી વિસ્તરણ થયું, બિગ બેંગ થી વિસ્તરણ થયું, આમ બ્રહ્માંડ મોટું છે ને એમ વિસ્તરણ થયું, ફેલાયું. પછી તાપમાનમાં ઘટાડો થયો,
તાપમાનમાં ઘટાડો થયો, પછી H2 બરાબર, ઓકે, વત્તા He એટલે હિલિયમ વાયુ નિર્માણ પામ્યા, એટલે કે વાયુનું નિર્માણ થયું, બરાબર, પછી ગુરુત્વાકર્ષણથી ઘનીકરણ થયું, ગુરુત્વાકર્ષણથી ઘનીકરણ થયું, બરાબર, અને છેલ્લે આકાશગંગાનું નિર્માણ થયું, આકાશ ગંગાનું નિર્માણ થયું, બરાબર. તો આ થઈ ગયું એમ શીખવું, બરાબર છે. તો બ્રહ્માંડની ઉત્પત્તિ માટેની ઘટનાઓનો ક્રમ, બ્રહ્માંડની ઉત્પત્તિ માટેની ઘટનાઓનો ક્રમ, બરાબર, કે બિગ બેંગ થી વિસ્તરણ થયું, તો બ્રહ્માંડ ફેલાયું, પછી એમાં તાપમાન ડાઉન, તાપમાન ઘટી, પછી હાઇડ્રોજન અને હિલિયમ જેવા વાયુ તેમાં ઉત્પન્ન થયા, પછી ગુરુત્વાકર્ષણથી જે વાયુઓનું ઘનીકરણ થયું, અને છેલ્લે આકાશગંગાનું નિર્માણ થયું. હવે એક છેલ્લું વાક્ય, બરાબર, લખ મિલ્કી વે નામની આકાશગંગાના સૂર્યમંડળમાં, મિલ્કી વે નામની આકાશગંગાના સૂર્યમંડળમાં, મિલ્કી વે નામની આકાશગંગાના સૂર્યમંડળમાં લગભગ 4.5 બિલિયન, લગભગ 4.5 બિલિયન, 4.5 બિલિયન એટલે 450 કરોડ, 450 કરોડ વર્ષ પહેલા, 450 કરોડ વર્ષ પહેલા પૃથ્વીની ઉત્પત્તિ થઈ હશે તેવું માનવામાં આવે છે. પૃથ્વીની ઉત્પત્તિ થઈ હશે તેવું માનવામાં આવે છે. પૃથ્વીની ઉત્પત્તિ થઈ હશે તેવું માનવામાં આવે છે. હવે સાંભળો, તો જ્યારે આ ટોપિક સ્ટાર્ટ થયો ત્યારે મેં તમને પહેલા એમ લખાયું કે તમારે ઉદ્વિકાસની ઘટના સમજવી હોય, તમારે ઉદ્વિકાસનો અભ્યાસ કરવો હોય, તો પહેલા તમારે બ્રહ્માંડની ઉત્પત્તિ, પછી તમારે પૃથ્વીની ઉત્પત્તિ, અને પછી પૃથ્વી પર જીવની ઉત્પત્તિ પહેલા સમજવી પડે. કારણ કે આપણે ચેપ્ટર સ્ટાર્ટ કર્યો પહેલા ઉદ્વિકાસની વ્યાખ્યા આપી, એટલે આપણને બધાને ખબર છે કે ઉદ્વિકાસ છે શું. તો કે પૃથ્વી પર જ્યારથી જીવની ઉત્પત્તિ થઈ ત્યારથી માંડી અત્યાર સુધી પૃથ્વી પર ક્રમશઃ સજીવોનો જે વિકાસ થયો એને બાયોલોજીમાં ઉદ્વિકાસ કહેવાય. એને બાયોલોજીમાં શું કહેવાય? ઉદ્વિકાસ કહેવાય. બરાબર છે. તો પહેલા બ્રહ્માંડની ઉત્પત્તિ, પછી પૃથ્વીની ઉત્પત્તિ, પછી જીવની ઉત્પત્તિ સમજો, પછી તમે આગળ ઉદ્વિકાસ સમજી શકો. તો બ્રહ્માંડની ઉત્પત્તિની ચર્ચા થઈ, પતી ગયો એ ટોપિક. હવે આવ્યા પૃથ્વીની ઉત્પત્તિ. તો એમાં એક વાક્ય નોંધી લીધું કે પૃથ્વીની ઉત્પત્તિ મિલ્કી વે નામની આકાશગંગા દ્વારા થઈ, અને એમાંથી પૃથ્વી છૂટી પડી મિલ્કી વે નામની આકાશગંગામાંથી. અને એ ઉત્પત્તિ આજથી 450 કરોડ વર્ષ પહેલા થઈ. તો ખરા ખોટા વિધાનમાં પૂછે, બરાબર, કે પૃથ્વીની ઉત્પત્તિ 450 કરોડ વર્ષ પહેલા મિલ્કી વે નામની આકાશગંગામાંથી થઈ છે. સાચું વાક્ય? ઓકે. તો આ રીતે તૈયાર કરવાનું છે. હવે આવતીકાલે એટલે આવતા વીકમાં પૃથ્વીની ઉત્પત્તિનો ઇતિહાસ આપણે જોશું. આવતીકાલે સાંજે એટલે શનિવારે જે સાંજે લેક્ચર હોય બોર્ડનું, એમાં હું તમને આવતા વીકનું ડીપીપી નું આયોજન લખાવી દઈશ. આ રવિવારે જે એક્ઝામ છે એમાં ચેપ્ટર ખબર છે 19, 20, 21, 22 11મું ધોરણ. બરાબર? ઓકે. તો અહીંયા લેક્ચરને પૂરો કરીએ છીએ અને આવતા વીકમાં ફરી મળીએ.